ક્ષત્રિય ઠાકોર સેના ઠાકોર સમાજના અભિયાન દ્વારા સ્નેહ મિલનનું કાર્યક્રમ આવ્યો। સમાજમાંથી કુરિવાજો બદીઓ દૂર થાય, સમાજ તમામ ક્ષેત્રે આગળ વધે એના માટેની વાતો કરવામાં આવી અને નવા વર્ષથી તમામ સમાજો તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ કે આવનારું વર્ષ એમનું સુખ સંપત્તિ વૈભવમાં નીવડે અને તમામ રીતે લોકોને મદદરૂપ કઈ રીતે થવાય એના સંકલ્પ સાથે અમે બધા ભેગા થયા। ગેલીબેન સાથે જોઈને લોકોએ નવી અટકળો શરૂ કરી છે આજે। ભાઈ સામાજિક દરેક સમાજના આગેવાનો એક મંચ ઉપર આવતા હોય તો દરેક સમાજના આગેવાનો એક મંચ ઉપર આવે તો ઠાકોર સાથે કેમ આવું? એટલે કોઈ બીજી ત્રીજી વાતો મને સામાજિક વાત સામાજિક હોય, રાજનીતિ હોય ત્યારે રાજનીતિ કરી લઈશું, પણ સામાજિક એકતાની વાત હોય જ્યારે સમાજના તમામ શ્રેષ્ઠીઓ ભેગા થતા હોય ત્યારે સામાજિક વાત થતી હોય। અલ્પેશ ઠાકોરે આજે 3 વાગ્યાનું આંદોલન ગાંધીનગર એજન્ડા સુરેશે શા માટે? અરે એક મહિના પહેલા અમારી જ્યારે કારોબારી થઈ ત્યારે નક્કી થયું હતું કે ભાઈ આવે 26 જાન્યુઆરી બધાએ ગાંધીનગરમાં ભેગા થવું અને રાતના 3 વાગે એટલે અમે કોલ આપ્યો કે ભાઈ આ સમાજને હવે જાગવાની જરૂર છે। તમામ સમાજો ખૂબ આગળ વધી ગયા, એમની સાથે જો કદમથી કદમ મિલાઈને ચાલુ હશે તો આ સમાજે જાગૃતિ સાથે આગળ વધવું પડશે અને સમાજે જાગવું પડશે, મથવું પડશે। આ એના માટેની